તમને ખબર છે કે તમારું લીવર 50% ફેટથી ભરાઈ જાય ત્યાં સુધી એક પણ સિમ્ટમ્સ દેખાતો નથી. બ્લડ રિપોર્ટ નોર્મલ આવે છે અંદરની, પરંતુ અને અંદરથી લીવર સાયલેન્ટલી ડેમેજ થતું હોય છે. અને સૌથી મોટી ગેરસમજ શું છે કે ફેટી લીવર એટલે કે તમે જાડા છો. ના, પાતળા ફિટ દેખાતા લોકોમાં પણ ઘણી વખત ફેટી લીવર હોય છે. કારણ કે લીવરનો પ્રોબ્લેમ વેટ સાથે નથી, આ તમારા મેટાબોલિઝમ સાથે છે. દર્દીઓ ઘણી વખત એવું પૂછતા હોય છે કે ડોક્ટર, જમ્યા પછી બહુ થાક લાગે છે, આંખમાં ઊંઘ આવી જાય છે, આ નોર્મલ છે? મારી રાઈટ સાઈડની પાછળા નીચે આંખો હલકો દુખાવો રહે છે, ગેસ હશે કે બીજું કઈ હોય છે? રિપોર્ટમાં એસજીપીટી ને એસજીઓટી થોડું વધુ આવ્યું છે. ડોક્ટરે કહ્યું ઇગ્નોર ના કરો, પરંતુ મને ચિંતા થાય છે. શું આ હોઈ શકે છે? તો ચાલો સમજીએ અસલી વાત. આ થાક, હલકો દુખાવો એ સિમ્ટમ્સ નથી, એક લાર્જ સ્ટેજની નિશાની છે. અસલી રૂટ કોઝ બીજું કંઈ જ હોઈ શકે છે, જ્યારે બોડી લાંબા સમય સુધી કે પાસ પૂરતું રાખતું નથી. ભલે પછી એ ફૂડની અસુરક્ષા હોય કે લાઈફમાં કન્ટિન્યુ સ્ટ્રેસ હોય, એન્ઝાઇટીનો ભાવ હોય, બોડી એક સર્વાઇવલ મિકેનિઝમમાં એક્ટિવ કરે છે. એક્સ્ટ્રા એનર્જીને ફેટના રૂપમાં લીવરમાં સ્ટોરેજ કરવા માંડી જાય છે. ઇમોશનલ મેન્ટલ લેવલનું એક ડીપ પેટર્ન લીવરના સેલ્સમાં ફિઝિકલી રિફ્લેક્ટ કરે છે. અને જો આ રૂટ કોઝ આઈડેન્ટિફાઈ ના થાય તો ફેટ જમા થતો વધતો જ જતો હોય છે. વધારે ફેટ વધતો, સાયલેન્ટલી સિમ્ટમ્સ વગર. તો હવે વિચારો, આજે ઇગ્નોર ના કરો, જરૂર પડે તો આજુબાજુના દર્દીઓને કે ડોક્ટરને બતાવી શકો છો. હવે વિચારો, આજે ઇગ્નોર ના કરો, આજુબાજુમાં ડોક્ટરને બતાવી શકો છો. આજ ફેટ લીવરની ફાઇબ્રોસિસમાં ફેરવાઈ જાય છે. એટલું જ નહીં, ટ્રીટમેન્ટ પણ લાંબુ ચાલે છે અને મુશ્કેલ થઈ જાય